ચા સાથે કે પછી દહીં ચટણી સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે એવી આપણે લીલા વટાણાની પૂરી બનાવીશું. એકદમ સોફ્ટ, પોચી અને ફૂલેલી પૂરી આપણે બનાવીશું. તો એના માટે આપણે એક મિક્સર જારમાં અડધા કપ જેટલા લીલા વટાણા લેવાના છે. તો મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે. તેમાં 2 થી 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી આપણે થોડું પાણી એડ કરી જરૂર મુજબ અને આ રીતની પેસ્ટ વાટી લઈશું. હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લેવાની છે. તો આમાં આપણે 2 ચમચી જેટલી સોજી એડ કરીશું, જેથી આપણી પૂરી થોડી ક્રિસ્પી બને. તો મિક્સ કરી લઈશું. સોજી એડ કર્યા પછી આપણે આ મિશ્રણને 10 મિનિટ જેવું સાઈડમાં રાખીશું, જેથી આપણી સોજી ફૂલી જશે. પૂરીને થોડી ટેસ્ટી બનાવવા માટે આપણે થોડા મસાલા કરી લઈશું. આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને અડધી ચમચી અજમો એડ કરીશું અને આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે. મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, જેથી વટાણા સાથે મસાલા મિક્સ થઈ જાય. હવે આપણે તેમાં લોટ એડ કરવાનો છે. તો અહીંયા હું ઘઉંનો લોટ એડ કરું છું. તો જરૂર મુજબ આપણે લોટ એડ કરવાનો છે. આ લોટ બાંધતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને જેટલું વટાણામાં મોઇશ્ચરાઇઝર છે એટલામાં જ આપણે લોટ બાંધીશું. તો અહીંયા ટોટલ 1 કપ જેટલો મેં લોટ લીધો છે. તો આપણે વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતનો આપણે આ જ બેટરમાંથી લોટ તૈયાર કરવાનો છે. તો અહીંયા એકદમ સરસ એવો લોટ બાંધી દીધો છે. હવે લોટને આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનો છે. લોટને અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાંથી પૂરી વણીશું. તો લોટમાંથી આપણે પહેલાં રોટલી જેટલો ગુલ્લો લઈ લેવાનો છે. તો આ રીતે સરસ એવો ગુલ્લોને આપણે ગોળ રાઉન્ડમાં વાળી લઈશું. હવે આપણે કોરો લોટ લગાવી અને આપણે તેને મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે. તો આવી જ રીતે જરૂર પડે તો કોરો લોટ લગાવીશું, પણ વધારે કોરો લોટ નથી લગાવવાનો, જેથી પૂરી આપણી ડ્રાય થઈ જશે. એટલે જરૂર પડે તો જ કોરો લોટ લગાવવાનો. તો આ રીતે આપણે મોટી સાઈઝની રોટલી વણી લઈશું. તો મેં અહીંયા રોટલીને વણી લીધી છે. હવે આપણે એક જ સાઈઝની પૂરી બનાવવા માટે આ રીતની કોઈ પણ વાડકી યા ગ્લાસની મદદ લઈ લઈશું અને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં પૂરીનો શેપ આપી દઈશું. એવી જ રીતે આપણે રોટલીમાં જેટલી પણ પૂરી બને એટલી આપણે આ રીતે પાડી દઈશું. આ રીતે કરીશું એટલે આપણી પૂરી બધી જ એક જ સાઈઝની બનશે. હવે આપણે વધારાનો લોટને કાઢી લઈશું અને આ પૂરીને આપણે એક પેપર કે પછી પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બધા જ લોટમાંથી પૂરી વણી અને તૈયાર કરી દઈશું. તો મેં અહીંયા બધી જ પૂરીને વણી લીધી છે. હવે આપણે પૂરીને તળીશું. તો એના માટે મેં અહીંયા ગરમ તેલ કરી દીધું છે. ગરમ તેલમાં આપણે જેટલી સમાય એટલી પૂરી એડ કરી દઈશું અને પૂરીને આપણે તરત જ ફેરવવાની નથી. આ રીતે એની મેળે જ ઉપર આવી જશે. પછી આપણે તેને આ રીતે થોડી પ્રેસ કરવાની છે તેલમાં, એટલે તમે જોઈ શકો છો કે આપણી પૂરી સરસ રીતે ફૂલી જશે. બધી જ પૂરી અહીંયા સરસ રીતે ફૂલી જાય છે. એવી જ રીતે આપણે તેની સાઈડ પણ ચેન્જ કરી દઈશું અને બંને સાઈડ સરખી રીતે તળાઈ જાય ત્યાં સુધી તળી લઈશું અને પછી આપણે તેને બહાર કાઢી લઈશું. આ પૂરીને તળતા લગભગ 2 થી 3 જેટલું મિનિટનો સમય લાગે છે. અહીંયા આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે. હવે આપણે પૂરીને બહાર કાઢી લઈશું અને બાકી વધેલી બધી જ પૂરીને આ જ રીતે તળી લઈશું. આ પૂરીને તમે કોઈ પણ શાક જોડે, બટેકાની સૂકી ભાજી જોડે કે પછી દહીં સાથે, ચટણી સાથે કે પછી ચા સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે. બાળકોને તો આ પૂરી બહુ જ ભાવશે. તમે બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે પણ આ રીતની ક્યારેય પૂરી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.